મુક્તિ, મુક્તિ કેવી રીતે મળે અને મોક્ષ ધર્મની ચર્ચામાં મહાપુરુષો કહે છે વિષ્ણુ સહસ્ત્રનો ઉપદેશ કર્યો છે. આપણે જે વિષ્ણુ સહસ્ત્ર બોલીએ છીએ ને, વિશ્વસ્મય નમઃ, વિષ્ણવે નમઃ, વષટકારાય નમઃ, ભૂતવય નમઃ, ભૂતકૃતે નમઃ, ભૂતભૃતે, જે આપણે બોલીએ છીએ ને, એ આખું વિષ્ણુ સહસ્ત્ર શ્લોકાત્મક પિતામહ ભીષ્મએ ધર્મરાજને આપ્યું અને ચોથું સ્ત્રી ધર્મ આપ્યો છે. સાથે દ્રૌપદી છે એટલે સ્ત્રી ધર્મ આપ્યો. અને સર્વસામાન્ય ભાગવતમાં જેની વિશેષ ચર્ચા છે એવો ભગવત ધર્મ, જેને સર્વસામાન્ય ધર્મ, માનવને માનવ ટકી રહેવા માટે. રમુભાઈ બહુ સુંદર. માનવને માનવ તરીકે ટકી રહેવા માટે જે ધર્મની ચર્ચા છે એનું નામ છે ભગવત ધર્મ. જે ધર્મ માનવને માનવી ધર્મનો કોઈ કાયદો તૂટે નહીં, એનું નામ છે માનવ ધર્મ. માણસને કેવી રીતે રહેવું જોઈએ, એ જે ભાગવતમાં આખી ચર્ચા છે એનું નામ છે ભગવત ધર્મ. આ 5 પ્રકારના ધર્મો આપ્યા. દેવતાઓના દુંદભી વાગવા લાગ્યા. ભગવાન કૃષ્ણ સાથે પણ થોડી ચર્ચા કરી. આકાશમાં દ્રષ્ટિ રાખી અને બેઠેલા મહાપુરુષ, જ્યારે સૂર્ય ભગવાન ઉત્તરમાં જાય ત્યારે પ્રાણ ત્યાગવું. દક્ષિણાયન હતું અને જેવી ખબર પડી, હો હવે સૂર્ય ભગવાન ઉત્તરમાં ગયા છે અને બરાબર ભગવાન કૃષ્ણ સામે ઊભા છે. અંતિમ સમય છે.